જ્યારથી કોંગ્રેસે ઉમેદવારનું લિસ્ટ જાહેર કર્યું અને એમાં બનાસકાંઠામાં ગેનીબેન જ્યારે વિધાનસભા લડ્યા છે ત્યારે બી ખૂબ આક્રમકતાથી લડ્યા છે અને એમણે તો ખુદ શંકર ચૌધરીને પણ હરાવ્યા હતા અને વિધાનસભામાં પણ ગેનીબેન જે રીતે વિચારો મૂકતા હતા એક લડાયક નેતાની છાપ હતી. બનાસની બેન તરીકે એમણે પણ એક સૂત્ર આપ્યું હતું. એ સૂત્ર બહુ જ સારી રીતે સાર્થક નીવડ્યું. ખુદ ગેનીબેનનું વ્યક્તિત્વ અને જે એમની આક્રમકતા છે એ એમને બહુ કામ કરી ગઈ. ગુજરાતમાં 26માંથી 26ને અટકાવવા માટે ગેનીબેને પૂરતા જે પ્રયત્નો કર્યા હતા એમાં એ સફળ નીવડ્યા છે. એની પાછળના 2-3 કારણો. બનાસકાંઠાના રાજકારણમાં ચૌધરી વર્સિસ ઓલ પહેલેથી ચાલે છે કે ચૌધરીની સામે જો કોઈને ટિકિટ આપવામાં આવે અને નોન ચૌધરી હોય તો બાકી બધી પ્રજા, કારણ કે ત્યાં ઠાકોર સમાજ પણ એટલો મોટો છે અને ભૂતકાળ તમે જુઓ તો પહેલાં ચૌધરી વર્સિસ ઓલમાં બીકે ગઢવી સાહેબ અને હરિભાઈ ચૌધરી બે સામસામે ખૂબ લડતા અને દર વખતે બીકે ગઢવીને સફળતા મળતી હતી. હરિભાઈ ચૌધરી એક એવો ચહેરો હતો પણ ક્યાંક ને ક્યાંક એવા વિવાદમાં રહ્યા, ભ્રષ્ટાચારમાં 2 કરોડમાં એમનું નામ આવ્યું, ત્યારથી તમે જો તે દેખાતા નથી. એ પછી બનાસ ડેરીએ આખા રાજકારણમાં ઝંપલાયું અને બનાસ ડેરીનું રાજકારણ એટલું બધું મોટું બન્યું જિલ્લામાં કે ત્યાં પરથીભાઈ ભટોળ વર્ષથી શંકર ચૌધરી ચાલ્યું એટલે પરથીભાઈને ક્યાંક વધારે વ્યાપક સફળતા મળવા માંડી. શંકરભાઈ ચૌધરી એક સારો બિન વિવાદિત ચહેરા તરીકે ભારતીય જનતા પાર્ટીનું બહુ મોટું નામ છે પણ એમને જે જોઈએ એવો સપોર્ટ ઇતર સમાજમાંથી, કારણ કે ત્યાં ત્યાં બાજુ ભાજપના ચહેરા તરીકે જાય છે એટલે શંકરભાઈને જોઈએ એવું ત્યાં લિફ્ટ મળતી નથી. આ વખતે પણ ભાજપ, હું નથી માનતો ચૌધરી ઉમેદવાર તરીકે કોઈને પસંદ કરતા હોય પણ શંકરભાઈ ચૌધરીનું ઇન્ફ્લુઅન્સ બહુ જ હતું. રેખાબેન ચૌધરીના નામ માટે શંકરભાઈએ ખૂબ ધમપછાડા કર્યા હતા, કારણ કે જો ત્યાંના પ્રભારી તો અલગ હતા બનાસકાંઠાના, પણ તેમ છતાં શંકરભાઈના કહેવાથી આ ટિકિટ, કારણ કે છેલ્લે બનાસકાંઠામાં એમને પૂછવું પડે. રાજ્યસભામાં તમે જુઓ આને પહેલાં અનાવડિયા સાહેબ હતા એટલે દિનેશભાઈ અનાવડિયા, તો એ ચૌધરી વર્સિસ ઓલવાળી વાતમાં આવી જતું હોય છે. સો ગેનીબેન જીતવા પાછળના કારણ એક તો ઠાકોર સમાજ, ઇતર સમાજ અને ત્યાંના તમામ આજુબાજુનો જે સમાજ છે, બીજો સમાજ, એ લોકોનો ફૂલ સપોર્ટ મળ્યો. ગેનીબેનની પોતાની છાપ વ્યક્તિગત. રેખાબેન બધી રીતે નહીં સંગઠનના માણસ, ખાલી સંઘનું બેકગ્રાઉન્ડ ધરાવતા હતા, એ પણ ફેમિલી બેકગ્રાઉન્ડ હતું એટલે એ બધું એમને નડ્યું રેખાબેનને. રેખાબેનની પાછળ જો કંઈ હતું તો માત્ર નરેન્દ્રભાઈ મોદીનું નામ, કમળનો સિમ્બોલ અને ભાજપનું સંગઠન હતું. આ વખતે ભાજપે તમે જુઓ તો વિપરીત પરિસ્થિતિમાં પણ બનાસકાંઠા જિલ્લાની 7 વિધાનસભામાંથી 4 કોંગ્રેસ પાસે હતી. ગઈ વખતે 7માંથી 6 કોંગ્રેસ પાસે હતી. દર વખતે બનાસકાંઠાએ ક્યાંક ને ક્યાંક પ્રો કોંગ્રેસી મતદાન કર્યું છે. એ આ વખતે પાછું કન્ટિન્યુ રહ્યું. એટલા માટે જ ગેનીબેન છેલ્લી ઘડી, એમ જેને કહે છેલ્લી ક્ષણ ઉપર છેલ્લા રાઉન્ડમાં જીત્યા છે. કોંગ્રેસ ખામ થિયરી ઉપર અત્યાર સુધી ફોલો કરતું આવ્યું, SC ST OBC માઇનોરિટીને સાચવતું આવ્યું. એમ બીજેપી સવર્ણ વર્ગની પાર્ટી કહેવાય છે પણ યસ, બનાસકાંઠામાં અત્યારે એમની પાસે ચહેરાની હવે કમી, કારણ કે અત્યારના જે હાલના ધારાસભ્યો, એમ તો તમે જુઓ તો ચૌધરી વર્સિસ ઓલની જે આપણે હમણાં વાત કરતા તેમાં શશિકાંત પંડ્યા બહુ ઉભરીને બહાર આવતા હતા પણ એ નાના મોટા વિવાદમાં પુષ્કળ રહ્યા. એટલે ચૌધરી સમાજનો મોટો ચહેરો હાલની તારીખે બનાસકાંઠામાં એક ગેપ છે. આની પહેલાંના તમે નામ જે લીધા એ અત્યારે કંઈક ખોવાઈ ગયા છે, રાજકીય અસ્ત થઈ ગયો છે. પણ શંકરભાઈ ચૌધરી આ વખતે બી એવું લાગતું હતું કે હવે મંત્રીમંડળનું વિસ્તરણ થાય, કદાચ મુખ્યમંત્રી બદલાય, કદાચ પ્રદેશ પ્રમુખ બદલાય, આ બધામાં શંકરભાઈ ક્યાંક સારું કરી શકે છે તો એમનું નામ ક્યાંક ઉભરીને બહાર આવશે, કારણ કે શંકરભાઈ પોતે યુવા મોરચાના પણ અધ્યક્ષ રહ્યા છે ગુજરાતમાં. તો એ જોતા કદાચ પ્રદેશ પ્રમુખ તરીકે પણ એમનું નામ, અને હમણાં થોડા સમય પહેલાં પ્રિન્ટ મીડિયા એવું કહેતું હતું કે OBC સમાજ અને એમાં પણ નાનો સમાજમાંથી કોઈ હોઈ શકે છે. પણ હવે આ પરિણામ, કારણ કે ભાજપમાં હેટ્રિક અટકી ગઈ છે, 26માંથી 26 આવી નથી, શંકરભાઈનું નામ લેવાઈ રહ્યું છે, એટલે આ પરિણામ પછી શંકરભાઈનું કદ કેટલું વેતરાય છે એ હવે જોવાનું રહ્યું. જે રીતે એક સમયમાં વિપુલ ચૌધરી એક મોટો ચહેરો હતા, એમ અત્યારે શંકરભાઈ ચૌધરી ભાજપ પાસે છે. પણ ભારતીય જનતા પાર્ટી પાસે આવા ઘણા ચહેરા હોય છે, કોઈકને લઈને આવે, હર હંમેશ કોઈકને બેકઅપમાં ઊભા કરતા હોય છે, જે અત્યારે ન મળ્યા એટલા માટે કંઈક શંકરભાઈને આગળ કર્યા છે. પણ આ પરિણામ પછી મને લાગે છે આની પણ એક દિશા અલગ બદલાઈ જશે. આ વખતે લડાઈ બેન વર્સિસ બેનની હતી એટલા માટે જ રેખાબેનને તકલીફ પડી. ગેનીબેનની જગ્યાએ જો કોઈ જેન્ટ્સ ઉમેદવાર હોત તો ભાજપ કદાચ મને લાગે છે નીકળી જાત, પ્રેમથી સારી રીતે નીકળી જાત. પણ બનાસ ડેરીની બહેનો કે જે ઓલરેડી છેલ્લા ઘણા સમયથી કહેવાય છે લખપતિ બેન, એ બધી ત્યાંથી આપણે બી છાપામાં વાંચ્યું હશે, કરોડપતિ બહેનો બનાસ ડેરીમાંથી જોવા મળેલ છે. પણ છેલ્લા ઘણા સમયથી ગાયોને લઈને, ઘાસચારાને લઈને, દૂધના ભાવને લઈને, ખેડૂતોના પ્રશ્નોને લઈને, ત્યાં સ્થાનિક દારૂના પ્રશ્નોને લઈને જે ગેનીબેનનો અવાજ અને એક બેન તરીકે જે એમણે અવાજ ઉપાડ્યો છે એ મને લાગે છે વધારે અસર કરી ગયો રાધર દેન રેખાબેનનું બનાસ ડેરીનું બેકગ્રાઉન્ડ.